કલ્પના કરો કે આકાશમાં વીજળીના કડાકા થઈ રહ્યા છે, આંખો આંજી દે એવો પ્રકાશ ફેલાઈ રહ્યો છે અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પણ હમ પણ જ્યારે તમારી નજર ઉપર જાય ને ત્યારે આકાશમાં એક પણ વાદળું નથી. અરે વાહ, આ તો સાંભળવામાં જ કોઈ બ્રહ્માંડની સિસ્ટમમાં આવેલી ટેકનિકલ ખામી જેવું લાગે છે. બિલકુલ. પ્રકૃતિના નિયમો પ્રમાણે વાદળ વગર વીજળી કઈ રીતે ચમકી શકે? પણ સદીઓ પહેલા દાસ સત્તાર નામના એક રહસ્યવાદી કવિએ કહ્યું હતું કે આવું અશક્ય લાગતું તોફાન ખરેખર માનવ મનની અંદર આવે છે. સાચી વાત છે. અને આ જ તોફાન, આ જે વિરોધાભાસ છે ને, એ ખરેખર તો અશાંતિમાંથી પરમ શાંતિ તરફ લઈ જતો રસ્તો છે. તો આપણા આજના આ ડીપ ડાઈવમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધી એલ્કેમી ઓફ ધી એન્કર્ડ સોલ એટલે કે સ્થિર આત્માની કિમિયાગીરી વિશે વાત કરવાના છીએ. આ સ્ત્રોતમાંથી લેવામાં આવેલી આ ગૂઢ રચનાને આપણે આજે ડીકોડ કરીશું. અને આ માત્ર કોઈ સામાન્ય ધાર્મિક ગીત કે ભજન નથી. હું તો કહીશ કે આ માનવ ચેતનાના રૂપાંતરણનો, એક ટ્રાન્સફોર્મેશનનો સચોટ નકશો છે. એકદમ સાચું. આ નકશો દર્શાવે છે કે કેવી રીતે માનવ મન પોતાના સૌથી ઘોંઘાટિયા સ્વરૂપમાંથી સંપૂર્ણ સ્થિરતા સુધીની યાત્રા કરે છે. હું આ શરૂઆતની પંક્તિઓ વિશે વિચારતો હતો. કવિ કહે છે, માઈ મેં તો બન ગયા ફકીર, મેને ઢૂંઢા આપના શરીર, વા મેં પાયા અલગ અમીર. બહુ જ સુંદર પંક્તિઓ છે. હવે જુઓ, ફકીર બનવાની વાત આવે એટલે સીધું જ મગજમાં એવું ચિત્ર આવે કે ભાઈ કોઈએ ઘરબાર છોડી દીધા છે, ફાટેલા કપડાં પહેર્યા છે. હા, અને દુનિયાથી કંટાળીને ભાગી છૂટવાની વૃત્તિ અપનાવી લીધી છે. બરાબર ને? આધુનિક સમયમાં તો આપણે આને એક પ્રકારની નિષ્ક્રિયતા અથવા એસ્કેપિઝમ જ ગણીએ. જો કોઈ બધું છોડી દે તો એ પ્રગતિ કઈ રીતે કહેવાય? જો આને માત્ર શાબ્દિક રીતે લઈએ ને તો એ ચોક્કસ એસ્કેપિઝમ જ લાગે. પણ અહીં ફકીરીનો અર્થ ભૌતિક ગરીબી નથી. ઓહ, તો પછી શું છે? આ ખરેખર મનોવૈજ્ઞાનિક મુક્તિ છે, જેને આપણે આધુનિક ભાષામાં ડિટેચમેન્ટ અથવા અનાસક્તિ કહેવા માંગીએ છીએ. એટલે કે કોઈ વસ્તુ પ્રત્યેનો મોહ? બિલકુલ. આનો અર્થ એ નથી કે વ્યક્તિ પાસે કશું નથી, પણ એનો અર્થ એ છે કે કોઈ પણ વસ્તુ વ્યક્તિને પકડીને બેઠી નથી. ઈચ્છાઓ, અપેક્ષાઓ અને પરિણામોની ગુલામીમાંથી છૂટવું એ સાચી ફકીરી છે. તો મતલબ એવો થયો કે કોઈ વ્યક્તિ સમાજમાં રહીને, બંગલામાં રહીને, પોતાનું કામ કરીને પણ અંદરથી ફકીર હોઈ શકે? 100% હોઈ શકે. વાસ્તવમાં સાચો ફકીર એ જ છે જે બધી જ ભૌતિક સમૃદ્ધિની વચ્ચે રહીને પણ તેનાથી અલિપ્ત રહી શકે. અને જ્યારે આ મોહ છૂટે છે ને, ત્યારે તેની દૃષ્ટિ બહાર ભટકવાને બદલે અંદર તરફ વળે છે. જે પેલી પંક્તિ છે, મેને ઢૂંઢા આપના શરીર. હા, એ જ. અહીં શરીર એટલે માત્ર આ હાડ માંસનું માળખું નહીં, પણ પોતાનું આંતરિક અસ્તિત્વ, પોતાની ચેતનાની ઊંડાઈ. અને ત્યાં શોધ કરવાથી શું મળે છે? અલખ અમીર. અલખ અમીર. હા, અલખ એટલે જેને જોઈ ન શકાય તેવું, અને અમીર એટલે અખૂટ સંપત્તિ. ઓહ વાહ! જો આને આપણે મનોવિજ્ઞાનની ભાષામાં સમજીએ ને તો આ અલખ અમીર કદાચ આપણી અંદર રહેલી પેલી અખૂટ સંભાવનાઓ, સર્જનાત્મકતા અને આંતરિક શાંતિ છે. એકદમ સાચી વાત. જેને આપણે હંમેશા બહારની સફળતામાં, પૈસામાં કે બીજા લોકો સાથેના સંબંધોમાં શોધતા હોઈએ છીએ. આ તો મતલબ એવું થયું કે કોઈ વ્યક્તિ આખી દુનિયામાં ખજાનો શોધવા ભટકી રહ્યો હોય અને વર્ષો પછી થાકીને જ્યારે ખજાનાનો નકશો બરાબર વાંચે ત્યારે ખબર પડે કે નકશો તો તેના પોતાના જ ઘરના ભોંયરા તરફ ઇશારો કરી રહ્યો હતો. બહુ જ સરસ ઉદાહરણ આપ્યું તમે. પણ આ ભોંયરા સુધી એટલે કે પોતાના અસ્તિત્વના મૂળ સુધી પહોંચવાનો રસ્તો એટલો સહેલો નથી હોતો. હા, એ તો છે. અંદર જવા માટે એક ખૂબ જ પીડાદાયક અને કઠિન પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. હું તો કહીશ કે મનના બધા જ જૂના જાળા સાફ કરવા પડે છે. અને આ જ પીડાદાયક પ્રક્રિયાનો ઉલ્લેખ કવિએ આગળની પંક્તિઓમાં બહુ આક્રમક રીતે કર્યો છે. મને યાદ છે, કવિ લખે છે, જન્મો જન્મ કા મેલ ચઢિયા, મિડ્યા સદગુરુ પીર, ધરમઘાટ પર દેહ પછાડા, નાયા નિર્મળ નીર. હવે મારો પ્રશ્ન એ છે કે એક તરફ આપણે એવું માનીએ છીએ કે શરીર તો પવિત્ર છે, એક મંદિર સમાન છે. બરાબર. તો પછી અહીં દેહ પછાડવાની વાત કેમ આવે છે? શું આધ્યાત્મિકતામાં પોતાની જાતને કષ્ટ આપવાનું કે શારીરિક હિંસાનું કોઈ ગ્લોરિફિકેશન છે? ના, બિલકુલ નહીં. જો આપણે દેહનો અર્થ માત્ર આપણું ભૌતિક શરીર કરીએ ને તો ચોક્કસ આ હિંસક લાગે. પણ આ રહસ્યવાદી કવિતાઓ સીધી ભાષામાં વાત નથી કરતી હોતી. હા, એમાં રૂપકો બહુ હોય છે. એકદમ. અહીં દેહ એટલે આપણો અહંકાર, આપણી ખોટી ઓળખ અને પેલો જે ભ્રમ છે ને કે હું આ શરીર જ છું,
એની વાત છે. પેલા પછાડવાના રૂપકને સમજવા માટે જૂના જમાનામાં નદી કિનારે કપડાં ધોતા ધોબીને યાદ કરો. હા, ધોબી કપડાને પેલા પથ્થર પર જોર-જોરથી પછાડે છે. બહારથી જોઈએ તો એમાં પણ એક પ્રકારની હિંસા જ દેખાય. સાચી વાત. પણ એ પછાડવાનો ઉદ્દેશ્ય કપડાને ફાડી નાખવાનો કે નુકસાન પહોંચાડવાનો થોડો હોય છે. તેનો હેતુ તો કપડાના રેસાઓ વચ્ચે વર્ષોથી જામી ગયેલા મેલને બહાર કાઢવાનો હોય છે. અરે વાહ! એટલે અહીં કવિ જે કહે છે, જન્મો જન્મ કા મેલ. હા, આ મેલ કોઈ સામાન્ય ધૂળ કે માટી નથી. આ બાળપણથી લઈને અત્યાર સુધી મગજમાં ઘૂસી ગયેલા કન્ડિશનિંગ, પૂર્વગ્રહો, રાગ-દ્વેષ અને પેલો જે હું જ સાચો છું એવો કઠોર અહંકાર છે ને, એનો મેલ છે. બરાબર. જ્યારે કોઈ સાચો માર્ગદર્શક કે ગુરુ મળે છે, ત્યારે એ આપણા આ ખોટા અહંકારને સત્યના ઘાટ પર પછાડીને તોડી નાખવાની પ્રક્રિયા શરૂ કરાવે છે. આ બહુ જ રસપ્રદ મિકેનિઝમ છે. એટલે કે જ્યારે આપણી કોઈ ખૂબ જ ઊંડી માન્યતા કે આપણો કોઈ મોટો ભ્રમ તૂટે છે, ત્યારે શરૂઆતમાં માનસિક રીતે બહુ પીડા થાય છે. જાણે કોઈએ અંદરથી હચમચાવી નાખ્યા હોય. બિલકુલ. અને આ માનસિક પીડા એ જ પછાડવાની પ્રક્રિયા છે. અને અહંકાર તૂટ્યા પછી જે હળવાશ અને શાંતિ મહેસૂસ થાય છે ને, એને કદાચ નિર્મળ નીરમાં સ્નાન કરવા સાથે સરખાવી શકાય. ખરેખર આ ડીપ ડાઇવ બહુ જ મજેદાર બની રહ્યો છે. જો તમને પણ આ યાત્રા અને આ ઊંડાણપૂર્વકની ચર્ચા પસંદ આવી રહી હોય તો પ્લીઝ આ એપિસોડને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો. અને કમેન્ટમાં તમારા વિચારો ચોક્કસ જણાવજો. સાથે જ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ્ઞાનવર્ધક વાતો આપણે આગળ પણ કરતા રહીએ. બરાબર છે. તો હવે આપણે આગળ વધીએ. શુદ્ધિકરણ પછી કવિ આગળ કહે છે, અલ્લાહ કહ્યો મેં જાપ જપ્યા તબ તો આઈ ઉજમે ધીર, સુરતા નુરતા એક કીની તબ હુઆ મનવા સ્થિર. અહીં જાપ જપ્યા પછી સૌથી પહેલા ધીરજ આવવાની વાત છે. અને ત્યારબાદ બે શબ્દો આવ્યા છે, સુરતા અને નુરતાનું એક થવું. આ બંને શબ્દો થોડા ટેકનિકલ લાગે છે. શું આ બંનેનું ભેગા થવું એ જ મનની સ્થિરતાનું મૂળ વિજ્ઞાન છે? આ કેવી રીતે કામ કરે છે? હા, હું સમજાવવા માંગતી હતી કે આ આખી પ્રક્રિયાનો સૌથી સૂક્ષ્મ અને મહત્વનો હિસ્સો છે. જો સુરતા એટલે આપણી ચેતના અથવા આપણું ધ્યાન, જેને આપણે ઇંગ્લિશમાં અટેન્શન કહીએ છીએ. અને નૂરતા એટલે આપણી આંતરિક દૃષ્ટિ અથવા જોવાની શક્તિ, એટલે કે વિઝન. સામાન્ય રીતે આ બંને અલગ અલગ દિશામાં ભાગતા હોય છે. આને કોઈ રોજિંદા ઉદાહરણથી સમજીએ ને, કદાચ એવું કે હું કોઈ પુસ્તક વાંચતો હોઉં. હા, મારી દૃષ્ટિ એટલે કે નૂરતા પુસ્તકના શબ્દો પર છે, પણ મારો ધ્યાન એટલે કે સુરતા ઓફિસના કોઈ મીટિંગના ટેન્શન પર છે. એટલે કે આંખો જોઈ રહી છે, પણ મન ક્યાંક બીજે જ પ્રોસેસિંગ કરી રહ્યું છે. એકદમ પરફેક્ટ ઉદાહરણ આપ્યું. હવે આની મિકેનિઝમ સમજો. કલ્પના કરો કે સુરતા એક ટોર્ચનો પ્રકાશ છે અને નૂરતા એક આંખ છે. ઓકે. જ્યાં સુધી આંખ અને ટોર્ચનો પ્રકાશ એક જ દિશામાં કેન્દ્રિત ન થાય, ત્યાં સુધી અંધારામાં કોઈ વસ્તુ સ્પષ્ટ દેખાય ખરી? ના, બિલકુલ ન દેખાય. બસ. જ્યારે ધ્યાનની પ્રક્રિયા ઊંડી બને છે, ત્યારે સાધક પોતાની દ્રષ્ટિ અને પોતાના ધ્યાનને એક જ બિંદુ પર લઈ આવે છે. આ બંનેનું એકીકરણ થતાં જ મનની બધી જ ભટકવાની પ્રક્રિયાઓ, ભવિષ્યની ચિંતાઓ અટકી જાય છે. અને પરિણામ શું આવે છે? તબ હુઆ મનવા સ્થિર. બિલકુલ. આ સાંભળવામાં બહુ આદર્શ લાગે છે. પણ મારો એક પ્રશ્ન એ છે કે આ સ્થિરતા ખરેખર કેવી હોય છે? શું આ માત્ર વિચારો શૂન્ય થઈ જવા પૂરતી સીમિત છે? મતલબ ઘણીવાર થાકને લીધે મગજ બ્લેન્ક થઈ જાય છે, જેને આપણે સ્પેસ આઉટ થવું કહીએ છીએ. શું આ એ જ સ્થિતિ છે જ્યાં માણસ શૂન્ય મનસ્ક થઈ જાય? ના, જરાય નહીં. સ્પેસ આઉટ થવું એ તો જાગૃતિનો અભાવ છે. એમાં મગજ કામ કરતું બંધ થઈ જાય છે. પણ જ્યારે સુરતા અને નૂરતા એક થાય છે ને, ત્યારે એ હાઇપર અવેરનેસ એટલે કે ઉચ્ચ જાગૃતિની સ્થિતિ હોય છે. ઓહો, હાઇપર અવેરનેસ. હા, આમાં વિચારો ભલે શૂન્ય હોય, પણ આસપાસ શું બની રહ્યું છે તેની પૂર્ણ અને સ્પષ્ટ જાગૃતિ હોય છે. આ એવી સ્થિરતા છે જેમાં ઊંડી શાંતિ અને અપાર ઊર્જા બંને એકસાથે હોય છે. અને જ્યારે આવી અદ્ભુત સ્થિરતા આવે છે, ત્યારે જ પેલો વિરોધાભાસ સર્જાય છે, જેની આપણે બિલકુલ શરૂઆતમાં વાત કરી હતી. પેલી વાદળ વગરની વીજળી. હા, કવિ કહે છે, બિના બાદલ બિજલી ચમકે ઓર ઝલમલ વરસે નીર, અનહદ નૌબત બાજે નિષ્દિન, જ્ઞાન ઘર હે ગંભીર. જો આને આપણે ન્યુરોસાયન્સની દ્રષ્ટિએ જોઈએ તો વાદળ વગર વીજળી ચમકવી, શું આ કોઈ યુરેકા મોમેન્ટ એટલે કે અચાનક થતા જ્ઞાનના ઝબકારાની વાત છે?
એકદમ સાચું પકડ્યું. આને સમજવા માટે આપણે ભૌતિક વિજ્ઞાનનો સહારો લઈએ. બહારની દુનિયામાં વીજળી થવા માટે બે વાદળોના ટકરાવની જરૂર પડે છે, બરાબર ને? હા, ઘર્ષણ થવું જોઈએ. એવી જ રીતે સામાન્ય રીતે આપણા મગજમાં કોઈ નવો વિચાર પેદા કરવા માટે બે જૂના વિચારોનું ઘર્ષણ થવું જરૂરી છે. આપણે તર્ક કરીએ છીએ, દલીલો કરીએ છીએ. બરાબર છે. પણ જ્યારે મન સંપૂર્ણ સ્થિર હોય, કોઈ વિચારોનું ઘર્ષણ ન હોય, એટલે કે વાદળો જ ન હોય, અને છતાં અચાનક અંદરથી જ્ઞાનનો, સત્યનો જે ઝબકારો થાય છે ને, તેને બિના બાદલ બીજલી ચમકે કહેવાય છે. આ કોઈ તર્કમાંથી જન્મેલું જ્ઞાન નથી, પણ સ્વયંભૂ પ્રગટેલી સમજણ છે. આ ખરેખર મગજની નસો ખોલી નાખે એવો વિચાર છે. હા. તર્ક વગર સીધું જ સત્ય દેખાઈ જવું. અને પછી કવિ પેલી અનહદ નોબતની વાત કરે છે. નોબત એટલે કોઈ નગારું અથવા વાજિંત્ર. હવે વિજ્ઞાન કહે છે કે કોઈ પણ પ્રકારના અવાજ માટે વાઇબ્રેશન અને કોઈ બે વસ્તુઓનું અથડાવવું જરૂરી છે. તો શું ધ્યાન કરનારાઓને ખરેખર અંદર કોઈ ફિઝિકલ અવાજ સંભળાતો હશે? કે પછી આ માત્ર એક અત્યંત ઊંડી શાંતિની અનુભૂતિ માટે વપરાયેલું રૂપક છે? જુઓ, અનહદ નાદનો કન્સેપ્ટ વિશ્વના લગભગ તમામ રહસ્યવાદી ધર્મોમાં જોવા મળે છે. અનહદ એટલે અનઆહત, એવો અવાજ જે કોઈ વસ્તુના આઘાત વગર, અથડાયા વગર ઉત્પન્ન થાય છે. એટલે બે વસ્તુ અથડાતી નથી? ના. અને આને માત્ર કાવ્યાત્મક રૂપક કહીને આપણે નકારી ન શકીએ. ધ્યાન અવસ્થાની ચરમસીમાએ પહોંચેલા લોકો નોંધે છે કે જ્યારે અંદરનો તમામ ઘોંઘાટ શાંત થઈ જાય છે ને, ત્યારે એક નિરંતર ગુંજન સંભળાવા લાગે છે. એક ફ્રીક્વન્સી જેવું? હા, આ બ્રહ્માંડની મૂળભૂત ફ્રીક્વન્સી છે. આ કોઈ ભૌતિક અવાજ નથી જે કાનથી સાંભળી શકાય, પણ આ એક એવી ધ્રુજારી છે જે આખા અસ્તિત્વમાં અનુભવાય છે. અને જ્યારે વ્યક્તિ આવી કોઈ અનુભૂતિમાંથી પસાર થાય, ત્યારે સ્વાભાવિક છે કે એનું આખું વ્યક્તિત્વ બદલાઈ જાય. એટલે જ કદાચ છેલ્લે કહેવાયું છે કે જ્ઞાન ઘર હે ગંભીર. કોઈ નાની મોટી વાત એને વિચલિત કરી શકતી નથી. અને આખી યાત્રા આપણને અંતિમ અને સૌથી નિર્ણાયક પડાવ તરફ લઈ જાય છે. આગળની પંક્તિઓ છે, સુરતા શૂન્ય મેં આઈ ઠરી, અવઘડ ઘાટ કે તીર, તન કો તોડા મન કો જોડા, કંચન હુઆ શરીર. અહીં ફરીથી પેલી સુરતા એટલે કે ધ્યાનની વાત આવે છે, જે હવે ભટકતું બંધ થઈને શૂન્યમાં આવીને સ્થિર થઈ ગઈ છે. અને તેનું પરિણામ છે કંચન હુઆ શરીર, એટલે કે શરીરનું સોનાનું થઈ જવું. શું આ આખી પ્રક્રિયા જ સાચી કિમિયાગીરી એટલે કે આલ્કેમી છે? હા, આ જ સાચી મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક કિમિયાગીરી છે. સામાન્ય કિમિયાગીરીનો ઇતિહાસ જોઈએ તો તેમાં લોકો લોખંડ કે સીસા જેવી સસ્તી ધાતુને અમુક રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા સોનામાં ફેરવવાનો પ્રયાસ કરતા હતા. હા, પારસમણી જેવી વાતો. બરાબર. પણ સાચા સંતો માટે આ પ્રક્રિયા બહારની કોઈ લેબોરેટરીમાં નહીં, પણ પોતાના જ શરીર અને મનમાં થાય છે. આ શરીર જે શરૂઆતમાં વિકારો, ભય, ક્રોધ અને અહંકારથી ભરેલું હોય છે, તે એક કાચી ધાતુ સમાન છે. એટલે કે જ્યારે એ ચેતના અવઘડ ઘાટ એટલે કે અત્યંત કઠિન અને અઘરા કિનારેથી પસાર થાય છે. હા, જ્યાં પોતાના જ સૌથી ગહેરા વિચારો અને ડરનો સામનો કરવાનો હોય છે. બરાબર. ત્યાંથી પસાર થાય છે ત્યારે એક કાચી ધાતુ તપીને શુદ્ધ થાય છે. આ પ્રક્રિયામાં તન કો તોડા મન કો જોડા જોવા મળે છે. એકદમ. અહીં ફરીથી તનને તોડવાની વાત શારીરિક નથી હોતી. આ દેહભાવને, શારીરિક મર્યાદાઓની માન્યતાને તોડવાની વાત છે. અને મનને સીધું જ પરમાત્મા અથવા તો અસ્તિત્વના મૂળ સત્ય સાથે જોડવાની વાત છે. ઓહ વાહ! જ્યારે આવું થાય છે ને, ત્યારે આ સામાન્ય હાડમાસનું શરીર કંચન એટલે કે સુવર્ણ જેવું મૂલ્યવાન બની જાય છે. આ તો જાણે લોખંડમાંથી સોનું બનવાની આખી ફેક્ટરી આપણી અંદર જ ચાલી રહી છે. બહાર શોધવાની કોઈ જરૂરત નથી. સાચી વાત. અને હવે આપણે આ ભજનની અંતિમ પંક્તિઓ તરફ આવીએ છીએ. દાસ સત્તાર આખી સફરનો નિચોડ આપતા કહે છે, ડુંગર ચઢિયા મેં દેખી મઠિયા, ભયા મેં તો શૂરવીર. દાસ સત્તાર કહે, ગુરુ કૃપે સે અમર હો ગઈ જાગીર. હવે જુઓ, આધ્યાત્મિક શિખર એટલે કે ડુંગર ચઢ્યા પછી સ્વાભાવિક રીતે કોઈ મોટા મહેલની કે ભવ્ય વસ્તુની અપેક્ષા હોય. હા, માણસ એવું જ વિચારે. પણ કવિ કહે છે કે મેં એક નાનકડી મઢિયા એટલે કે ઝૂંપડી જોઈ. આ રૂપક પાછળ શું લોજિક હોઈ શકે? હું માનું છું કે એ આધ્યાત્મિક પરિપક્વતાની સૌથી સુંદર નિશાની છે.
શરૂઆતમાં સાધક બહુ મોટી મોટી સિદ્ધિઓ, ચમત્કારો કે માનસિક મહેલો બાંધવાની કલ્પનાઓ કરતો હોય છે. એને લાગે કે કંઈક જાદુ થશે. હા, તેને લાગે છે કે અંતિમ અવસ્થા કોઈ ભવ્ય શો હશે, પણ જ્યારે તે ચેતનાના સર્વોચ્ચ શિખરે પહોંચે છે ત્યારે તેને સમજાય છે કે અંતિમ સત્ય તો અત્યંત સરળ, સાદું અને શાંત છે, એક નાનકડી ઝૂંપડી જેવો. ત્યાં કોઈ આડંબર નથી, કોઈ દેખાડો નથી, માત્ર શુદ્ધ અસ્તિત્વ છે. અને છતાં એ નાનકડી ઝૂંપડી સુધી પહોંચવાવાળાને કવિ શૂરવીર કહે છે. આ બહુ મોટો વિરોધાભાસ લાગે છે. દુનિયાની નજરમાં તો શૂરવીર એને કહેવાય જે હજારો સૈનિકોને મારીને મોટા મહેલો અને રાજ્યો જીતે, બરાબર ને? એલેક્ઝાન્ડર ધી ગ્રેટ આખી દુનિયા જીતી શક્યો, પણ પોતાની જાતને, પોતાના અહંકારને જીતી ન શક્યો. બહુ મોટી વાત કહી તમે. એટલે જ ભારતીય દર્શનશાસ્ત્રમાં હંમેશા કહેવાયું છે કે મન પર વિજય મેળવવો એ દુનિયા જીતવા કરતાં 1000 ગણું વધારે અઘરું છે. જેણે પોતાના મન પર કાબૂ મેળવ્યો તે જ સાચો શૂરવીર. અને આટલું મોટું કામ કર્યા પછી પણ કવિના શબ્દોમાં જરાય અહંકાર નથી જોવા મળતો. અંતમાં તેઓ નમ્રતાથી કહે છે, દાસ સત્તાર કહે ગુરુ કૃપાસે. હા, આ બધું માર્ગદર્શકની કૃપા અને યોગ્ય દિશા વિના શક્ય નહોતું. અને આ આંતરિક યાત્રાનું અંતિમ ફળ શું છે? અમર હો ગઈ જાગીર. આપણે શરૂઆતમાં જે અલખ અમીર અને ભોયરાના ખજાનાની વાત કરી હતી ને, હા, આ એ જ ખજાનો છે. દુનિયાવી જાગીર, બેંક બેલેન્સ કે પદવીઓ તો સમય સાથે નષ્ટ થઈ જાય છે, મૃત્યુ સાથે બધું જ છૂટી જાય છે, પણ આ પોતાની અંદર પ્રાપ્ત કરેલી સ્થિરતાની, જ્ઞાનની જાગીર અમર છે. બિલકુલ. જો આપણે આથી સફર પર નજર કરીએ તો આપણે એક એવા ભટકતા મનથી શરૂઆત કરી હતી જે બહારની દુનિયામાં શાંતિ શોધી રહ્યો હતો. એ મન અનાસક્ત થઈને ફકીર બને છે, પછી પોતાના જ અહંકારને ધર્મના ઘાટ પર પછાડીને શુદ્ધ કરે છે. ધ્યાન અને દૃષ્ટિનું એકીકરણ થતાં મન સ્થિર થાય છે અને એ શૂન્યતામાંથી વાદળ વગરની વીજળી જેવું સ્વયંભૂ જ્ઞાન પ્રગટે છે. અને અંતે ચેતનાનું શુદ્ધિકરણ થતાં આ સામાન્ય શરીર સુવર્ણ બની જાય છે અને સાધકને પોતાના જ આત્માની અમર જાગીર પ્રાપ્ત થાય છે. બરાબર. જુઓ, આ માત્ર કોઈ કવિતાનું શાબ્દિક વિશ્લેષણ નથી, પણ આ માનવ ચેતનાની ઉત્ક્રાંતિનો એટલે કે ઇવોલ્યુશનનો નકશો છે. સાચી વાત છે. અને આ યાત્રાને સમજ્યા પછી એક બહુ જ ઊંડો પ્રશ્ન ઊભો થાય છે. જો દાસ સત્તાર કહે છે તેમ આપણી અંદરની આ ચેતના, આ સ્થિરતા જ આપણી સાચી અમર જાગીર છે, તો આજે રોજિંદા જીવનમાં આપણે એવો કયો જન્મોજન્મનો મેલ, એવો કયો પૂર્વગ્રહ કે જૂનો અહંકાર પકડીને બેઠા છીએ જે આપણને એ સુવર્ણ અવસ્થા સુધી પહોંચતા રોકી રહ્યો છે? આ ખરેખર બહુ મોટો સવાલ છે. આપણે એવું તે શું પકડી રાખ્યું છે જેને છોડતા આપણને ડર લાગે છે? આત્મખોજના આ ગહન પ્રશ્ન પર વિચાર કરવા માટે આ ચર્ચાને આપણે અહીં જ વિરામ આપીએ છીએ. બિલકુલ. આશા છે કે આ ગૂઢ યાત્રાએ આંતરિક શુદ્ધિકરણ અને નવા દૃષ્ટિકોણ માટે એક નવી જ બારી ખોલી હશે. જો આ ચર્ચા તમને પસંદ આવી હોય તો પ્લીઝ એપિસોડને લાઇક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હા, અને આ પ્રશ્ન પર જરૂરથી મનન કરજો. ચોક્કસ. ત્યાં સુધી પોતાનું ખૂબ ધ્યાન રાખજો અને સાચવજો.